બોટાદમાં જે કડદાકાંડ થયો હતો તેમાં ખેડૂતો અને આપ નેતાઓ જે લડી રહ્યા હતા તે જેલવાસ ભોગવી રહ્યા હતા ને ત્યારે આજે જેલમાંથી જે છે તે આપ નેતા પ્રવીણ રામ અને રાજુ કડપડા છે તે જેલ મુક્ત થયા છે। ત્યારે આપણી સાથે પ્રવીણભાઈ રામ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। પ્રવીણભાઈ, કેટલા દિવસ જેલવાસ છે તે ભોગવ્યો? ટોટલ 108, આજે 109મો દિવસ છે। 108 દિવસ જેલમાં કાપીને આવ્યા છે, ત્યારે સ્પષ્ટ સંદેશ છે કે હવે ગુજરાતના લોકો માટે 108 બનીને કામ કરીશું। કેટલા મજબૂતી આગળ તમે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે કીધું કે હવે અમે અંદર જેલમાં જઈને વધારે મજબૂત થઈ ગયા છે, એનું કારણ શું? એનું કારણ એટલા માટે કે કોઈ પણ માણસને સત્તાથી ડર શેનો હોય? જેલનો, કે જેલમાં નાખી દેશે, કેસ કરશે। અમને જેલમાં નાખવામાં આવ્યા, ખોટો કેસ કરવામાં આવ્યો, 307 મજા આવે એમ નાખી દેવામાં આવી। મને તો એવું લાગે છે કે આ વિપક્ષ અથવા આમ આદમી પાર્ટીને 307ની કલમ તો ફેમિલી કલમ થઈ ગઈ છે। ગમે કંઈક નાનું મોટું કરે એટલે ભટ્ટને 307 મારે। આવી કલમો નાખીને અમને જેલમાં નાખવામાં આવ્યા। જેલમાં નાખ્યા પછી ત્યાંની પરિસ્થિતિ, ત્યાંની યાતનાઓ, ત્યાંની પીડા, પરિવારથી અલગ, ખેડૂતોથી અલગ, આ તમામ દુઃખ અમે સહન કર્યું। એ બધું દુઃખ અમે પી ગયા, ઘૂંટડો ઉતારી ગયા, કઠણ કાળજું રાખ્યું। હવે શેનો ડર? હવે શેનો ડર બતાવશે? હજુ જેલમાં નાખવાનો ડર બતાવશે? કોઈ ફેર નથી પડતો, કોઈ ફેર નથી પડતો। 108 દિવસની જેલ કાપીને આવ્યા છે, હજી પણ કદાચ ખેડૂતો માટે જેલ કાપવી પડે તો કાપીશું, પણ આજે નહીં તો કાલે ગુજરાતના ખેડૂતો તો સમજશે ને કે આ ખોટું થઈ રહ્યું છે। એટલે અમે મજબૂત બનીને આવ્યા છે અને અમારા નોલેજમાં વધારો કરીને આવ્યા છીએ। પ્રવીણભાઈ રામ જેલવાસ ભોગવીને આવ્યા છે, હજુ પણ એવી ને એવી લડત આપશે ખેડૂતો માટે? મજબૂત આપશે, એના કરતા વધારે મજબૂત। કારણ કે પેલા થોડો ઘણો ક્યાંક ખૂણે ખાંચકે ડર હતો કે આવું થશે તો તેવું થશે, તો હવે બધું જતું રહ્યું છે। હવે ખબર પડી ગઈ છે કે થાય તો શું થાય। લડાઈ લડવાની અંદર જેલ ભોગવવી પડે તો ભલે ભોગવવી પડે। 108 દિવસની અમારી પાસે ઇતિહાસ છે, તો હવે લડાઈ પેલા લડતા હતા એના કરતા મજબૂતીથી લડાઈ લડાશે। હળદરમાં જે પથ્થરમારો થયો હતો તેમાં ઘણા બધા નામ આવ્યા હતા, ખેડૂતોનું કહેવામાં આવ્યું હતું, તમને શું લાગે પથ્થરમારો કોને કર્યો છે? પથ્થરમારો જેણે કર્યો છે એના નામ એફઆઈઆરમાં કેમ નથી? પોલીસને સીધો સવાલ છે। જેણે પથ્થરમારો કર્યો છે વિડીયોમાં દેખાય છે, કોઈની આંખ ન હોય, કોઈને દ્રષ્ટિ ન હોય તો દેખાડવું, એ કેમ એફઆઈઆરમાં નથી? અને જેટલા એફઆઈઆરમાં છે એનો એક પણ વિડીયો પથ્થરમારાનો કેમ નથી? બધા સમજી શકે છે મોટું ષડયંત્ર હતું અને કાયદેસર રીતે ગુજરાતના ખેડૂતોને અમને ફસાવ્યા, કોઈ વાંધો નહીં, પોલિટિકલી વાંધો હતો ને મારી સાથે। આમ આદમી પાર્ટીના નેતાઓને ફસાવવા પોલિટિકલી વાંધો હતો, સમજી શકીએ કે તમે ભાઈ રાજકારણ કરવા બેઠા છો। ગુજરાતના ખેડૂતોનો શું વાંક હતો? ગુજરાતના નાના નાના ખેડૂતોને જેલમાં નાખી દેવામાં આવ્યા, એમની ઉપર યાતનાઓ આપવામાં આવી, એનો શું વાંક હતો? તો આ જવાબ આવનારા દિવસોમાં ગુજરાતના ખેડૂતો આપશે। પ્રવીણભાઈ રામ આવનારા દિવસોમાં કયા વિસ્તારમાંથી લડશે? ગુજરાતની જનતા જ્યાંથી કહેશે, ગુજરાતના ખેડૂતો જ્યાંથી આદેશ કરશે અને મારી પાર્ટી જ્યાંથી આદેશ કરશે ત્યાંથી પ્રવીણ રામ તાકાતથી ચૂંટણી લડશે।